સુરતના અમરોલીમાં આવેલા શ્રી રામનગર સોસાયટીમાં નજીવી બાબતે યુવાન સાથે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં જ અમરોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતના અમરોલી પોલીસ મથકની હદમાં શ્રી રામનગર સોસાયટી ખાતે બોલાચાલીમાં મહેન્દ્રકુમાર રાજપૂત નામના યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી। મૃતક તેના ભાઈ સૂરજ રાજપૂત સાથે ઘર પાસે બેઠો હતો ત્યારે હત્યારો મૂળ આસામ હાલ શ્રીરામનગર સોસાયટીમાં જ રહેતા સોએબ ઉર્ફે બંગાળી અમન હજીરાકાએ ઝઘડો કરી તેની પાસેના છરા વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી ભાગી છૂટ્યો હતો। આ મામલે સુરત પોલીસ કમિશનર પમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન 5 લખધીરસિંહ ઝાલા અને ઇન્ચાર્જ એસીપી એલ ડિવિઝન RR આહિરની સૂચનાને લઈને અમરોલી પીઆઈ જેબી વનાની ટીમ પીએસઆઈ જેજી કામડિયાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી। ત્યારે અનામ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ રણજીતસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ સંગ્રામભાઈને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યાર આરોપી મૂળ આસામના રૂપાહીનું હાલ અમરોલીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ શ્રી રામનગર સોસાયટીમાં રહેતા સોએબ ઉર્ફે બંગાળી ઉર્ફે અમન અકબર હુસૈન હજારિકાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે। બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો સોએબ હજારિકા બંને વચ્ચે ઝઘડા સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને સોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે। મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી સોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે। તો અમરોલી પોલીસે નજીવી બાબતે થયેલા બોલાચાલીમાં યુવાનની છરા વડે હુમલો કરી હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડ્યો છે। ત્યાં મૃતક મહેન્દ્ર રાજપૂતના પરિવાર દ્વારા હત્યારા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે।